जय माताजी खेडूत भाईओ, अपनी खेडूत चेनल में स्वागत है। અને આજે આપણે વાત કરવાની છે જે ધાણાની ખેતી કરતા હોય એ ખેડૂતો માટે ખાસ વિડિયો છે, તો વિડિયોમાં જોડાઈ રહીજો। તો ખેડૂત ભાઈઓ, આપણી ધાણાની ખેતી જે ખેતી કરતા હોય ખેડૂતો, તો બધાને ખબર હોય કે ધાણામાં શરૂઆતમાં કંઈ એટલી બધી માવજત કરવાની જરૂર ન હોય। એનું કારણ એ કે ધાણામાં બહુ એટલું જે જીરા જેટલું ધ્યાન ન રાખવાનું હોય। પણ ખાસ કે ઘણા ખેડૂતોની પ્રશ્ન થતો હોય કે મારા ધાણા એકદમ સારા ઉતા, ફાલ ફૂલ જેવો આમાં તમે જોરદાર છે, તો ફાલ ફૂલ પણ સારા છે, તો છેલ્લે જ્યારે ઉત્પાદનની વાત કરીએ ત્યારે ઉત્પાદન નથી આવતું। તો એનું મેઇન કારણ કાં છે ને, એ આપણી વાત કરવાની છે આ વિડીયોમાં। તો વિડીયો સંપૂર્ણ જોજો। તો ખેડૂત ભાઈઓ, કે ધાણા ખેતી છે એ બહુ સસ્તી ને સારી છે, એમાં કાંઈ મહેનત ન હોય એટલી, પણ આ છેલ્લે આપણી ભૂલ કરીએ ને એને કારણે આપણું ઉત્પાદન ઓછું જડે। એ કાં ભૂલ કરીએ એની વાત કરીએ કે જો અત્યારે થાર ઝાકરનું પ્રમાણ હોય બરાબર, તો આપણી જે આ ફૂલ છે બરાબર, કે જે જીરાના પાંદડા બારે નાખના હોય, તો આ ફૂલ તો બારે જ નાખવાનું છે। તો આપણી જે અત્યારે આમાં જોવો તમે કે જે ઓલા દાણા છે બરાબર, એ દાણામાં તમે જોવો 5, 5, 6, 6 ને 7 ફૂંકીમાં દાણા છે। તો છેલ્લે તમે જ્યારે વાટશો ધાણા, ત્યારે એમાં કાં તો 2 ઇહે દાણા, કાં તો 1 ઇહે, એવી રીતના બીજા દાણા છે એ બરેગા હોય। જે ઝીણો દાણો હોય એ પણ બારે નાખે, એવું નહીં કે ખાલી ફૂલ છે એ જ થાર ઝાકર આવે એટલી બરે, ફૂલ બારે અને ઝીણો દાણો હોય એ પણ બારે નાખે, એટલે આપણી ઉત્પાદન ઓછું જડે। તો એના માટે આપણે કામ કરવું ને એને આપણી વાત કરીએ કે અત્યારે ઠાર ઝાકર આવતી હોય, તો સોશિયલ મીડિયામાં બધા જોતા હોય, આગાહી ઘણા બધા આપતા હોય ઠાર ઝાકરોને આ તેરને, તો આપણે એવામાં દવાની છંટકાવ કયો કરવો એની વાત કરીએ કે જે આપણી કોન્ટાપ આવે બરાબર, ટાટાની કોન્ટાપ છે એ પણ સાટે હાગો, ટાટા એર્ગોન સાટે હાગો, બીજા નંબર ઘણી બધી કંપનીઓ જે ફૂગનાશક દવા આવે એ બનાવે છે, અને કોઈ પણ સારી કંપનીની ફૂગનાશક દવા તમારે લે અને આમાં છંટકાવ કરવાનો છે, જેથી કરીને આપણી ઠાર ઝાકર સામે રક્ષણ જડે અને આપણી ઉત્પાદન સારું જડે। તો ખાસ તો આપણી ખેડૂતોની ભલામણ છે કે જ્યારે સવારમાં ઠાર હોય બરાબર, તો આપણે કામ કરીએ કે હાલો ઠાર ઝાકર આવ્યો એટલે આપણે સીધી દવા લે અને પંપ લે અને દવા છાંટવા માંડીએ। એવું નહીં કરવાનું, ઠાર ઉડવા દેવાનો। જો ઠાર એ દવા છાંટ્યું ને તો હરખું નહીં રિઝલ્ટ આવે, ઠાર ઉડે જાય એ પછી જ દવાનો છંટકાવ કરવાનો, તો જ પરફેક્ટ રિઝલ્ટ આવશે। અને જે દવાનું માપ કીએ એ પણ પરફેક્ટ રાખવાનો, નકર આમાં અમુક ખેડૂતો કોઈ માપ સાજ જોતા નથી, ત્યાંથી લખી દઈએ આપણી દવાના બોટલમાં, તો મજા આવે એમ આપણી દવા નાખે અને છંટકાવ કરી દેતા હોય। તો અમુક વધારે પ્રમાણ રાખતા હોય, અમુક ઓછું રાખી દેતા હોય, તો વધારે જે આમાં પ્રમાણ રાખી દેતા હોય ને તો ક્યારેક આમાં રિએક્શન આવી જતું હોય, તો ક્યારેક આમાં આપણી જે આ કમરાન હોય ધાણાના એ પણ આપણી ભરવાની ચાન્સ વધારે હોય। એટલે એટલા માટે આપણી અમુક ફૂગનાશક દવા હોય એને ધ્યાન રાખવું પડે, બધા હરખા ન હોય, પણ આ એક ઠીક કે સારું ફૂગનાશકનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આપણી આ ઠાર ઝાકરમાં ને આપણી જે આ ફૂલ ફાલ ને એ બધા ભરે નહીં અને દાણો સારો બને અને આપણી ઉત્પાદન સારું મળે। તો ખેડૂત ભાઈઓ, આપણે જીરામાં અત્યારે આવી પોઝિશન છે જે ખેડૂત ભાઈઓને ફાલ ફૂલ ને એકદમ આવેગા હોય, તો આનો તમે રાઉન્ડ મારજો, જેથી કરીને આપણી ઉત્પાદન સારું મળે। તો ખેડૂત ભાઈઓ, વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો જરૂર લાઈક કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓને।